શ્રી હરિદાસજી મહાપ્રભુજીએ વલ્લભ સાખી કુલ 100 પ્રગટ કરી છે. આજે ક્રમાંક 30 આવશે. સાખી ક્રમાંક 30. પ્રેમ પારખી જો મિલે તાકી કરી મનુહાર 300 प्रीतम मिले सब सुख दीजे बार श्री वल्लभ सब सुख दीजे बार प्रेम पारखी जो मिले ताकी करी मनुहार 300 प्रीतम मिले सब सुख दीजे बार श्री वल्लभ सब सुख दीजे बार. ભાવાર્થ જેમણે યુગલ સ્વરૂપના પ્રેમને પારખી લીધો તે તેવા ભગવદી મળી જાય તો તેમની ખૂબ મનોહાર કરવી, એટલે કે તેમનો દાસ ભાવથી દીન થઈ પ્રભુ પ્રાપ્તિ અર્થ કે યુગલ ચરણના પ્રેમને સમજવા માટે થઈ સંગ કરવો અને કરતા કરતા તે પ્રસન્ન થાય તેવી રીતે વર્તવું, કારણ કે તેમનાથી પ્રીતમ સહજમાં મળી જતા હોય છે. તેથી તેમના પર બધા લૌકિક સુખો ન્યોછાવર કરી દેવા જોઈએ. એટલે કે તેમના માટે થઈને એક તો એવો ભાવ થાય કે 300 પ્રીતમ મિલે સબ સુખ દીજે બાર. હા, એ જ કે પછી બીજા સુખ માટે થઈ દોડવું નહીં, પણ તે તેમના માટે જ સમય કાઢવો અને તેમનું મનુહાર કરવો, એટલે કે તેમને અનુકૂળ થઈને રહેવું અને તેમનાથી આ લાભ લેવો કે 300 પ્રીતમ મિલે. એટલે પેલું ટૂંક લઉં છું એક દોડ કે ભગવદીય ફરતા શ્રીજી રમતા સંતા કુકડી દાવ. એ ત્યાં જ હોય, એમની સાથે જ હોય, શ્રીજી એમને છોડીને ન જાય. ભગવદીય રમતા ભગવદીય ફરતા શ્રીજી રમતા સંતા કુકડી દાવ. પુષ્ટિ ઝાંખી કોઈ દિન થાતા પુષ્ટિ ઝાંખી શ્રીજી ઝાંખી કોઈ દિન થાતા વૈષ્ણવ થાશે ન્યાલ જેને ભગવદીયનો સંગાથ એને શ્રીજી આવે હાથ જેને ભગવદીયનો સાથ એને શ્રીજી આવે હાથ. અને પછી આ જે કહ્યું ને લૌકિક સુખો ન્યોછાવર કરી દેવા જોઈએ. ભગવદીયોની સેવા કરનારા જગમાં થાતા ન્યાલ નીચા તે ઊંચા થઈ જાતા એવા અનેક પ્રમાણ જેને ભગવદીયનો સાથ એને ઈશ્વર આવે હાથ અને શ્રીજી આવે હાથ. આવા ભગવદીયના સંગમાં દાસ ભાવ દીનતા ન હોય તો તે સંગ નિષ્ફળ જાય છે અથવા કિંચિત માત્ર લાભ પ્રાપ્ત થઈ શકે છે પણ પૂરો રંગ લાગતો નથી. તે સંદર્ભમાં 3 જીવોએ ભગવદીયનો સંગ તો કર્યો પણ તેમાં પ્રથમ જીવને કોઈ ફળ ના મળ્યું. તે ઉદાહરણ આવશે. ઉપરથી ભગવદીય ઉદાસ થઈ ગયા, એટલે કે એમને અપ્રસન્ન કર્યા. બીજા પ્રસંગમાં બીજા જીવને ફળ તો મળ્યું પણ સાધારણ ફળ મળ્યું, જે લાભ મળવો જોઈએ તેટલો પૂરતો ન મળ્યો. દરેકના કારણ પણ આવશે શા માટે આવું થયું. અને ત્રીજા જીવને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ ગયું. એટલે જે આ સાખીના અનુસંધાનમાં 3 પ્રસંગો રાખ્યા છે 252 વૈષ્ણવની વાર્તામાંથી જ ટૂંકમાં જ કે પ્રેમ પારખી જો મિલે
તાકી કરી મનુહાર, 300 પ્રીતમ મિલે, સબ સુખ દીજે બાર. તો કયો પ્રસંગ છે? પહેલો પ્રસંગ છે જેને કંઈ ના મળ્યું, ઉપરથી ભગવદીયને પણ ઉદાસ કર્યા, એ છે રાજા માનસિંહ. તો ભગવદીય પાસે કયા ભાવથી જવું જોઈએ અને કયા ભાવથી ગયા, એ વિરોધાભાસ છે આમાં. બીજા પ્રસંગમાં છે તાનસેન. એમનામાં લૌકિકપણું વધારે છે, રાજસી છે, રાજાના હાથ નીચે છે, અને એને એ કારણે થઈ ને દીનતાનો અભાવ છે, જેથી એમને ફળ તો મળ્યું પણ આંશિક. અને ત્રીજા રાજા આસકર્ણ, જે તાનસેનથી જ નિમિત્ત થઈને શરણે આવ્યા, પણ એમનામાં દીનતા અપરંપાર છે. એ રાજા હોવા છતાં એમણે ક્ષણવારમાં ત્યાગ કરવાની તૈયારી બતાવી દીધી, પણ ગુસાઈજી આજ્ઞા કરી હમણે નહીં, સમય આવશે ત્યારે. ને જ્યારે સમય આવ્યો ત્યારે એમણે એ લાભ મેળવ્યો. એ પ્રસંગ અહીંયા 3 ટૂંકમાં રાખ્યા છે. કુંભનદાસજીના પદ શ્રવણ કરતાની સાથે જ રાજા માનસિંહ જાણી ગયો કે કુંભનદાસજીને શ્રીનાથજી વશ છે. એટલે કોઈ પણ સાધારણ વ્યક્તિ જાણી શકે કે આ ભગવદીય છે, કારણ કે આ પદ ગાઓ છો કુંભનદાસજી, એમાં આપ જે લીલાનું દર્શન કરો છો એ આવી જાય છે. પણ જાણી જવાથી લાભ શું મળ્યો માનસિંહને? કેમ કે એણે તો પુણ્ય કમાવાનો ભાવ કર્યો. હંમેશા વૈષ્ણવોને, ભગવદીયોને કંઈક આપીને પુણ્ય કમાઈ લઉં, આવો ભાવ કરવો એ પણ ભગવદીયોને ઉદાસ કરવા માટે નિમિત્ત બની જતું હોય છે. એટલે જ આ માનસિંહ રાજાએ એવો અહંકાર, રાજા પોતે છે એટલે ભાવ કર્યો કે હું એને કંઈક આપું જેથી એનું દુઃખ દારિદ્ર્ય ટળી જાય અને મારું પુણ્ય પણ થઈ જાય. એટલા માટે દાસ ભાવ ન હતો. જે ઐશ્વર્ય છે, હું જે રાજા છું, એવા અહંકાર સાથે જ એ ત્યાં કુંભનદાસજી પાસે આવ્યો. અને ઉપરથી કુંભનદાસજીની સ્થિતિને જોઈને એણે તો દિલગીરી વ્યક્ત કરી. એટલે કે કુંભનદાસજીના હૃદયમાં શું એમની પાસે સામ્રાજ્ય છે ગોવર્ધનનાથજીનું, કે જે ઋષિમુનિઓથી પણ પ્રાપ્ત થવું સંભવ નથી. એ પૂર્ણ પુરુષોત્તમ એમના ખોળે બેસી જાય છે. અરે હજી હમણાં જ ખોળે બેઠેલા હતા, પણ દૂરથી કુંભનદાસજીને જોયા એટલે આપ ઉઠ્યા અને ઝાડની ઓથે સંતાયા. એટલે જ કુંભનદાસજીને બહુ જ દુઃખ થયેલું. અને ત્યાં સામે રત્નજટિત અરીસો આપવા માટે કુંભનદાસજીએ વિનંતી કરી. જાણ્યું કે આ તો તિલક પણ કોઈ પાત્રના જળની અંદર પ્રતિબિંબમાં મુખ જોઈ અને તિલક કરે છે. આસન માટે પણ જોયું કે આસન નહોતું, તો એની ભત્રીજીએ કહ્યું કે એ તો પાડો ખાઈ ગયું. એટલે કે આ શું તમે કહો છો, આ પાડો ખાઈ ગયું અને આ આસન એ કોઈ પી ગયું. એટલે કે છે કે જે હું તિલક કરું છું એ પાત્રમાં જળ હતું, એ આ પાડો પી ગયો, અને હું જે ઘાસના આસન ઉપર બેસું છું એ ઘાસનું આસન આ પાડો ખાઈ ગયો. તો દિલગીરી વ્યક્ત કરી એમને રત્નજટિત અરીસો આપવા લાગ્યા, હીરા રત્ન જડેલો. પરંતુ આપને તો આપનું ચિત્ત જે ઠાકોરજી ખોળામાં બિરાજેલા હતા ચાલ્યા ગયા છે, એનું પારાવાર દુઃખ છે. અને ક્યારે આ બલા જાય અને ટાઢક થાય અને ઠાકોરજી વાળી પાછા કંઈક કહી રહ્યા હતા, મને કુંભનદાસજીને કહી રહ્યા હતા, કુંભના એમ કરીને વાતની શરૂઆત જ કરી હતી કે આજે અમારે છાક થવાની છે, ઉજાણી થવાની છે. પણ એ પછી તો આ માનસિંહ આવ્યો એટલે આપ ચાલ્યા ગયા, ઝાડની પાછળ સંતાઈ ગયા. કારણ કે બધાને દર્શન નથી આપતા ગોવર્ધનનાથજી. રાજા હોય તો શું થઈ ગયું, કોઈ કરોડપતિ હોય તો શું થઈ ગયું, કોઈ પોલિટિશિયન હોય તો શું થઈ ગયું. આ બધાની વાહવા જો આચાર્ય બાળકો કરવા લાગશે તો વૈષ્ણવો જશે ક્યાં? કુંભનદાસજીને આ વાતનું ખૂબ જ દુઃખ થયું અને એટલું માગ્યું કે તમે કંઈક તો માગો મારી પાસે. ત્યારે એટલું માગ્યું કે ફરીવાર તમે તમારું મુખ ના બતાવતા. એટલે કે ભગવદીયનો સંગ નિષ્ફળ ગયો. પછી જે પ્રસંગ છે બીજો, એ 113મી વાર્તામાં આવે છે તાનસેનજીનો. તાનસેને સરસ્વતીજીની આરાધના કરી અને વરદાન પ્રાપ્ત કર્યા હતા. બધા જ જન સમાજના લોકો તેમાંથી પ્રભાવિત હતા, કારણ કે જન સમાજને તો ચમત્કાર થાય એટલે નમસ્કાર કરવા લાગી જાય. અને એમાં પાછો એટલો બધો અહંકાર વધારી દે કે તાનસેનનો અહંકાર 7મે આસમાને હતો.
તાનસેને સરસ્વતીજીની આરાધના કરીને વરદાન પ્રાપ્ત કર્યા. એમાં એવું માની લીધું કે આનાથી વધારે બીજું કશું હોય જ નહીં. એટલે કે જ્યારે એ પોતે સરસ્વતીજીની કૃપાથી વરદાન પામ્યા પછી હવે જો કોઈ રાગ છેડે જે પશુઓને પણ વશ કરી લે, તો કહે છે કે હરણ એની પાસે ખેંચાઈને આવતા તાનસેન પાસે અને તેને સાંભળ્યા કરતા. બસ આટલી જ વાત એને એમ જ લાગે છે કે આનાથી વધારે બીજું કશું સુખ દુનિયામાં નથી. દરેકને એવું જ હોય, જેની પાસે જે હોય બસ એનાથી ઉપર કંઈ નથી, એવું જ એને એ દુનિયામાં જ પછી એ રાચેલો રહે. હવે બાદશાહે પણ આ જાણ્યું તો બાદશાહે તો પ્રસન્ન થઈને એને સ્થાન આપી દીધું દરબારમાં કે આવો તો રત્ન મારા દરબારમાં જોઈએ. એટલે જોઈતું તું ને વૈદે કીધું, બળતામાં ઘી હોમ્યું, વધારે અહંકાર વધ્યો. પછી તો જ્યાં જાય ત્યાં એક જ વાત કરે કે મારી પાસે તો આવી સિદ્ધિ છે કે સરસ્વતીજીની આરાધના કરી મેં અને મને સરસ્વતીજીએ વરદાન આપ્યું છે અને જુઓ આ રીતે હું ગાઉં છું તો હરણો મારી પાસે આવી જાય છે. આ જ એની દુનિયા. તેથી જગત પ્રસિદ્ધ થઈ ગયા. પણ જ્યારે શ્રી ગુંસાઈજીનો મહિમા જાણી, મૂળમાં દૈવી હતો એટલે શ્રી ગુંસાઈજી પાસે મળવા આવ્યો. ત્યારે શ્રી ગુંસાઈજીની આજ્ઞા થઈ કે તાનસેન કંઈક ગાઈને સંભળાવો. ત્યારે તાનસેને પોતાની પ્રસિદ્ધિને લગતું જ કીર્તન ગાયું. વખાણ કરતો જાતના પોતાના એ મુખ, પુષ્ટિ પ્રભુ બોલાય છે, ના મળે સ્વપ્નમાં સુખ. જેમના ગુણગાન કરવાના છે એને ખબર જ નથી કોના કરવાના છે. એટલે એણે તો અત્યાર સુધી પોતાના જ કર્યા છે બધી જગ્યાએ. અકબર પાસે પોતાના કર્યા હતા, એટલે અહીંયા પોતાના કર્યા. અને એવું કીર્તન ગાયું કે જેમાં એનો અર્થ એવો થયો કે મારા સ્વરથી, એટલે કે હું જે ગાન કરું છું એ સ્વરથી હરણ ખેંચાઈને આવી જાય છે. હરણો મારી પાસે આવી જાય છે ચારો ચરતા હોય ત્યારે. પછી હું જ્યારે મેઘમલ્હાર ગાઉં છું તો વરસાદ વરસવા લાગે છે. અને મને તો સરસ્વતીજીએ પ્રગટ થઈને વરદાન આપેલું છે. અને છેલ્લે ગાયું કે મિયા તાનસેન સુનેરે ગુનીજન, સબ ગુનિયન કે પાયન પર રે. એટલે કે છે કે બીજા બધા ગુણીજનો જે છે એ સાંભળીને મારા પગમાં પડી જાય છે. ત્યારે તે બાદશાહના દરબારના ગવૈયાની હેસિયત પ્રમાણે શ્રી ગુંસાઈજીએ 500 રૂપિયા ભેટ મૂકી અને પછી એની ઉપર ધીમે રહીને એક કોડી મૂકી દીધી. ત્યારે તાનસેનને દુઃખ થયું, પૂછ્યું કે કોડી કેમ? ત્યારે શ્રી ગુંસાઈજીએ કહ્યું કે 500 રૂપિયા આપ્યા તે તો તું બાદશાહનો ગવૈયો છે તે હેસિયતથી આપ્યા છે, પણ તારી વાણીની શબ્દોની કિંમત તો આ જે કોડી મૂકી છે ઉપર બસ એનાથી વધારે ના સમજીશ. ત્યારે અહંકાર ઉપર ચોંટ થઈ. એટલે જ તાનસેને શ્રી ગુંસાઈજીને કહી દીધું કે મારાથી અધિક સારો કોઈ ગાય બતાવે તો હું માનું કે આપે મારી વાણીની કિંમત કોડીની કરી તે સાચી છે. ત્યારે શ્રી ગુંસાઈજીએ મલકાઈને આપના શ્રી ગોવિંદ સ્વામીજીને આજ્ઞા કરી કે કંઈક ગાવ. ત્યારે ગોવિંદ સ્વામીજીએ તે પદ ગાયું. તેમાં શ્રી વલ્લભ નંદન રૂપ અનૂપ સ્વરૂપ કહ્યો નહીં જાય, પ્રગટ પરમાનંદ ગોકુલ બસી है सब जगत के सुखदाई, भक्ति मुक्ति देत सबन को निज जन पे कृपा प्रेम बरखत अधिकाई, सुखमय सुखरूप सुखद एक रसना कहाँ लो वर्णो, ગોવિંદ બલી બલી જાય. અને પછી તરત જ ગોવિંદ સ્વામીએ બીજું પદ ગાયું. તેમાં એવી લીલાનું વર્ણન કર્યું કે હે સખી, હું બપોરના સમયે ઝરોખામાં બેઠી બેઠી હાર પરોવી રહી હતી. ત્યાં અચાનક જ નંદ નંદન મને કાંકરી મારી મારું ધ્યાન ખેંચ્યું. ત્યારે નજીકમાં જ ગુરુજન ઊભા હતા. તેથી હું તો શરમની મારી ત્યાં જ ઊભી રહી. ત્યારે દૂરથી નંદ નંદને હાથ ઊંચો કરી મને ઈશારો કરી જે કહેવું હતું તે બધું મને જતાવી દીધું. આ જે પદ છે એના ગોવિંદદાસજીનું જ પદ છે, આપે જ ગાયું. સુનરી આલી દુપર કી બિરિયા બેઠી જરોખન પોવત હાર, औचक आय
ગયે નંદનંદન મોતન ચીતે કાંકરી ડાર બેઠી જરોખન હોવત હાર સકુચી લજ્જિત ભઈ ઠાડી ગુરુજન મન में कियो विचार गोविंद प्रभु पिय रसिक शिरोमणि गोविंद प्रभु पिय रसिक शिरोमणि सेन बताई भूजा पसार बैठी जरोखन ओवत हार दुप सुनरियाली दोपहर की बिरिया बैठी जरोखन बैठी जरोखन बैठी जरोखन પોવત હાર. અને તે ક્ષણે જ તાનસેનના હૃદયમાં જે પુષ્ટિ બીજ હતું લીલાનું અચાનક જ નવપલ્લિત થઈ ગયું. અને તે જ ક્ષણમાં તાનસેન અત્યાર સુધી જે એકની એક જ રેકર્ડ ચલાવતો હતો ગ્રામોફોનની જેમ, કે મેં એવો રાગ શીખ્યો છે કે બધા હરણો ઘાસ ચરતા હોય એ છોડીને મારી સામું આવીને ટગર ટગર મને જોયા કરે છે. અને હું જ્યારે મેઘ મલ્હાર ગાઉં છું તો વાદળાઓ ચારે બાજુથી ઘસી આવે છે અને વરસાદ વરસવા લાગે છે. અને એ જે અહંકાર હતો એ ઓગળી ગયો. અને અહીંયા તો સાક્ષાત ઠાકોરજી આવે છે અને એને ઈશારો કરે છે, ભૂજા ફેલાવે છે. અને આવી અલૌકિક દિવ્ય રસમય લીલાનું કીર્તન સાંભળતા કબૂલ કરતા કહી રહ્યા છે તાનસેનજી કે આ કીર્તન આગળ મારું કીર્તન તો મખમલ પર પડેલા ડાઘા જેવું છે. પછી તો શ્રી ગુંસાઈજીથી નામ પામી સેવક થઈ ગોવિંદ સ્વામીથી માર્ગની પ્રણાલિકા કીર્તન શીખ્યા. ત્યાર પછી શ્રી ગુંસાઈજીની આજ્ઞાથી શ્રીનાથજી સન્મુખ કીર્તન કરવા લાગ્યા. પછી આસ્કરણની વાર્તા જે આવે છે એ 123 ક્રમાંક છે 252માં. એમાં પાછો તાનસેનજીનો પ્રસંગ છે કે તે ઘણું બધું કહી જાય છે. કેમ તો કે તાનસેનજી એક વખત સામેથી જ, કેમ કે આસ્કરણને રાગ રાગિણીનો બહુ શોખ હતો અને તાનસેનજીને પણ હતો. એટલે તાનસેનજી એવા ભાવથી આવ્યા કે આસ્કરણ રાગમાં સમજે છે ખરા કે પછી એમ જ, તો એ ભાવથી આવ્યા. પણ આમાં કેવું છે કે આ બધી લીલા છે, દૈવી જીવોને ખેંચવા માટે વૈષ્ણવથી જ વૈષ્ણવ થવાય એવો માર્ગ છે. એટલે તાનસેનજીને ખબર નથી કે હવે શું લીલા થવાની છે. તાનસેનજી સામેથી આસ્કરણ રાજાને પાસે આવ્યા, સંગીત પ્રેમી જાણીને આવ્યા, પરીક્ષાના ભાવથી આવ્યા. દરબારમાં એક યુગલ સ્વરૂપનું કીર્તન ગાય છે. કોણ? તાનસેનજી. હવે શીખ્યા છે ને ગોવિંદ પ્રભુ પાસે, ગોવિંદ સ્વામી પાસે. એટલે તો જેવું આપે આ યુગલ સ્વરૂપનું કીર્તન ગાયું તો આસ્કરણ પણ લીલાનો જીવ હતો. એણે આજ દિન સુધી આવું કીર્તન સાંભળ્યું ન હતું. એટલે તરત જ સાંભળતા જ લીલાનું પુષ્ટિ બીજ નવપલ્લિત થઈ જતા મૂર્છિત થઈને પડી ગયા. ત્યારે તાનસેનજીની આરીથી આસ્કરણ રાજા પણ શ્રી ગુંસાઈજીના સેવક થયા. અને આસ્કરણજીને પણ ગોવિંદ સ્વામી પાસે કીર્તન શીખવાની આજ્ઞા થઈ. ત્યારે તાનસેનજીએ પણ હતા, આસ્કરણજી પણ હતા. બંને ગોવિંદ સ્વામીની સામે રોજ રમણ રેતી પર બેસતા. અને ગોવિંદ સ્વામી એ આસ્કરણને લીલાનો ક્રમ પ્રાતઃકાળથી શયન સુધી અને વર્ષ દિવસના ઉત્સવનો પ્રકાર બતાવ્યો. તે 1 મહિનો થયો. પછી ત્યાંથી શ્રી ગુંસાઈજી પાસે 3 જણા જવા નીકળ્યા. ત્યારે માર્ગમાં તાનસેનજીએ કબૂલ કરતા કહ્યું કે ગોવિંદ સ્વામીને સઘળા કીર્તનનો પ્રકાર બતાવ્યો તો ખરો. ગોવિંદ સ્વામીજીએ સઘળા કીર્તનનો પ્રકાર બતાવ્યો તો ખરો. તે આસ્કરણજીએ સાંભળ્યો, તેવી રીતે મેં પણ સાંભળ્યો. પણ આસ્કરણજી તો પામી ગયા અને મને કંઈ ખબર પડી નહીં. એવું કેમ થયું?
ત્યારે એનો જવાબ ગોવિંદ સ્વામીજીએ ના આપવો પડ્યો, સાક્ષાત આસ્કરણજીએ આપી દીધો. આસ્કરણજીએ કહ્યું, ગોવિંદ સ્વામી મોટા ભગવદીય છે, તેથી તે જેમને વિચારીને જેટલું દાન કરવું હોય તેટલું જ કરે અને તેટલું જ તેને પ્રાપ્ત થાય. એમાં મારું કે તમારું જોર ન ચાલે. અને થયું પણ એવું જ. તાનસેન બાદશાહનો વૈભવ છોડી ન શક્યા. જ્યારે આસ્કરણજીએ તો પોતાનું સઘળું રાજ્ય, એક સમય એવો આવ્યો કે પોતાનું સઘળું રાજ્ય ન્યોછાવર કરી શ્રી ગુંસાઈજી પાસે આવીને રહ્યા. પણ બંને દૈવી હતા, તેથી તેમની આખરે લીલામાં તો પ્રાપ્તિ થઈ, પરંતુ ભેદ આ જ છે. એટલે જ હરિદાસજી કહે છે સાખીમાં કે પ્રેમ પારખી જો મિલે તાકી કરી મનુહાર, 300 પ્રીતમ મિલે સબ સુખ દીજે વાર, શ્રી વલ્લભ સબ સુખ દીજે વાર. આવતીકાલે 31મી સાખી આવશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.